લગભગ એક વર્ષ અગાઉ આજની ગુજરાતી કવિતા વિશે મેં એક લેખ લખેલો અને એમાં મેં સ્પષ્ટ લખ્યું હતું કે અત્યારે જે ગુજરાતી કવિતાઓ લખાય છે એમાંથી 75% કવિતાઓ મને સમજાતી નથી અને જે 75% કવિતાઓ સમજાય છે એ ખરેખર કવિતાઓ હોતી જ નથી. એબ્સર્ડ લિટરેચરના બહાને અથવા એના નામે આપણે ત્યાં જે એક વહેણ ચાલ્યું એના કારણે ઘણા ભાવકો અને વાચકો ગુજરાતી કવિતાથી દૂર થયા. પરંતુ અત્યારે સુખદ વાત એ છે કે ગુજરાતી સાહિત્યમાં ગઝલ નામનું એક સ્વરૂપ ખૂબ લોકપ્રિય બન્યું છે અને ગઝલને કારણે લોકો કવિતા તરફ વળ્યા છે. ગઝલની ખૂબી એ છે કે ખમીર અને ખુમારી એનો પ્રાણવાયુ છે. ભલે એમાં લાચારીની વાત હોય કે વેદનાની વાત હોય, પીડા હોય, પણ એ ખુમારીથી રજૂ થતી હોય છે અને એટલે ભાવકને એ ખેંચે છે, આકર્ષે છે. હવે સૌથી મોટી વાત તો એ છે કે અનેક ગુજરાતી ગઝલકારો છે આપણે ત્યાં, પણ અત્યારે મહિલા ગઝલકારો પણ આ ક્ષેત્રમાં ખૂબ નોંધપાત્ર કામ કરી રહી છે અને એમાં આપણે હર્ષવી પટેલ, રક્ષા શાહ, પારુલ ખખ્ખર, ઉષા ઉપાધ્યાય, પ્રજ્ઞા વસી, મનીષા રાઠોડ, છાયા ત્રિવેદી, હર્ષા દવે અને અન્ય જેના નામ નથી લઈ શક્યો હું, એ મારી યાદશક્તિનો દોષ છે, પણ ઘણી કવયત્રીઓ ગઝલ ક્ષેત્રે બહુ સરસ ખેડાણ કરી રહી છે અને એમના પ્રત્યે આપણે જરૂર આદર અને આશાવાદ રાખી શકીએ. થોડીક ગઝલના શેર મારે થોડાક કહેવા છે. ખાસ કરીને મારા પ્રિય ગઝલકાર છે હર્ષવી પટેલ. એમણે એક સરસ, એકની અનેક સરસ ગઝલો લખી છે, પણ મારા એક બે હાથમાં જે છે એવા શેર તમને કહું કે કિનારે માત્ર છબછબિયા કરે છે એને જોઈને, કિનારે માત્ર છબછબિયા કરે છે એને જોઈને, સમંદર જાય છે સમજી કે આ તરવા નથી આવ્યા. કોણ તરવા આવ્યું છે અને કોણ ખાલી છબછબિયા કરવા આવ્યું છે એ સાગરને ખબર પડી જાય છે. એમના એક બીજા શેરની વાત કરું. જળ છે કે મૃગજળ છે એની જાણ નથી, જળ છે કે મૃગજળ છે એની જાણ નથી, પણ મેં એમાં નૌકા તરાવી રાખી છે. મૃગજળમાં પણ નૌકા તરાવવાની ખુમારી ગઝલ દ્વારા રજૂ થતી હોય છે. પારુલ ખખ્ખરના બે શેર આપણે જોઈએ. ધમ પછાડા પેનના તલવારના, કલમ અને તલવાર. ધમ પછાડા પેનના તલવારના, ધમ પછાડા જીતના ને હારના, નાક પકડીને દવા રેડો હવે, નાક પકડીને દવા રેડો હવે, ધમ પછાડા બહુ થયા બીમારના. આ ઢોંગની ઉપર કંટ્રોલ કરવાની વાત છે. તો આ પારુલ ખખ્ખરના શેર હતા. હવે રક્ષા શાહ પણ કેવી સરસ વાત કરે છે એ જોઈએ. જિંદગીભર કરકસરથી એ રહ્યા છે એટલે, મા બાપ વિશે વાત છે, પેરેન્ટ્સ વિશે. જિંદગીભર કરકસરથી એ રહ્યા છે એટલે, આપશો થોડો સમય મા બાપને તો ચાલશે, ફરિયાદ નહીં કરે. મા બાપને થોડોક સમય આપશો ને તો પણ એ ચલાવી લેશે અને ફરિયાદ નહીં કરે. એમનો બીજો શેર છે. ઘણી શાંતિ હશે ભગવાનના ઘરમાં, ઘણી શાંતિ હશે ભગવાનના ઘરમાં, ગયા છે એ કદી પાછા નથી આવ્યા. એ લોકોને ત્યાં રહી જવાનું મન થયું છે, પાછા નથી આવ્યા, એટલે ભગવાનના ઘરમાં ઘણી શાંતિ હશે આવી કલ્પના કવિ કરે છે. મનીષા રાઠોડની એક શાયરી આપણે જોઈએ. પાનખરની વેદના વસંતને ક્યાંથી સમજાય, પાનખરની વેદના વસંતને ક્યાંથી સમજાય, કોઈ ડાળ એની પણ કપાય તો ખબર પડે. બીજાની પીડા જોઈને પોતે પીડા અનુભવવી એ સમસંવેદના છે, પણ દરેક વખત એવું બનતું નથી. તો મનીષા રાઠોડના શેર પછી ઉષા ઉપાધ્યાય પણ સરસ શેર લખ્યો છે. ન માનો અમે એમ હારી જવાના. તમે જુઓ, ખુમારીની જે વાત કરું છું ને એ આ છે. ન માનો અમે એમ હારી જવાના, ભલે આપો પથ્થર તરાશી જવાના. પથ્થર આપશો તો એની કોતરણી કામ કરીને એમાંથી પ્રતિમા બનાવી દઈશું. તો આ ઉષા ઉપાધ્યાયનો શેર. છેલ્લે એક હર્ષા દવેનો શેર આપણે જોઈ લઈએ. બહુ સરસ છે શેર.
છતાં કઠપૂતળીને લાગતું કે મુક્ત છે પોતે. કઠપૂતળી તો આપણે જાણીએ છીએ, ઉપર દોરી સંચાર થતો હોય બાંધેલી દોરી વડે. તો છતાં કઠપૂતળીને લાગતું કે મુક્ત છે પોતે, ચીવટથી એમ દોરી બાંધનારાને ઘણી ખમ્મા. ચીવટથી દોરી બાંધી છે કોઈએ, એટલે કઠપૂતળીને ખબર નથી પડતી કે પોતે ગુલામ છે, પોતાની સ્વતંત્રતા નથી. આ ગઝલના થોડાક શેર મેં તમને કહ્યા, પણ મારે મૂળ વાત જે કરવી છે એ આજે ગુજરાતી ગઝલ ક્ષેત્રે મહિલા ગઝલકારોનું પ્રદાન નોંધપાત્ર છે, આદરપાત્ર છે અને આવકારપાત્ર છે. આપણે એમને બિરદાવીએ.